એક ભાઈને કેવું થયું કે ઇન્ટરવ્યુની અંદર ગયા અને ત્યાં કોઈ કારણસર બિલ બનાવી શક્યા નહીં, એટલે પછી પાછા સેન્ટર ઉપર આવી અને આવી વાત થઈ. કારણ કે અમારી ટીમ કેવું કરે છે, ઇન્ટરવ્યુ પહેલા જાય તો એ કંપની સાથે વાત કરીને રાખે કે આ એક કેન્ડિડેટ આવશે. હવે કેન્ડિડેટ ત્યાં ઇન્ટરવ્યુ માટે જાય છે અને મળીને આવે તો શું બાફ્યું, કાચું, પાકું શું કર્યું ને એ ડાયરેક્ટ એ જે તે કંપની હોય, ઓફિસ હોય, દુકાન હોય, ફેક્ટરી હોય, એની સાથે અમારી ટીમ જ વાત કરે. ઇન્ટરવ્યુ આપ્યું હતું તો એનું સ્ટેટસ શું છે. સ્ટેટસ હંમેશા અમે લેતા હોઈએ છીએ. કારણ કે મોસ્ટ ઓફ આપણા એરિયાની સારી વાત ગણો કે ખરાબ ગણો, ઇન્ટરવ્યુમાં જઈને આવે ને પછી બોલે જ નહીં, જાણ જ ના કરે, કે જ નહીં. એવું પાસ થયો, ફેલ થયો, મારાથી થયું ના થયું, કંઈક બોલતા જ નહીં, સાયલન્ટ બહુ થઈ જાય. કારણ કે મને ખબર છે ઇન્સ્ટાનો ટાઈમ છે ને, ચેટિંગમાં જ રમે છે. અરે કમસે કમ અમે સ્પેશિયલ વોટ્સઅપ સપોર્ટ બી આપીએ છીએ, વાત બી કરીએ છીએ. જણાવો તો ખરા, નથી જણાવતા. હવે જે બી નથી જણાવતા તો નથી જણાવતા ભાઈ. તો બી અમે શું કરીએ છીએ, અમારી ટીમમાંથી અમારો સ્ટાફ છે ને આમાં બહુ જોરદાર સપોર્ટ કરે. પછી જે ભાઈ ઇન્ટરવ્યુમાં જઈને આવ્યા ને એને ફોન કરે પાછો કે ભાઈ ઇન્ટરવ્યુમાં જઈને આવ્યા તો શું થયું, શું ના થયું, તો કે આવું આવું હતું ને આવું આવું થયું. તો એ ભાઈને પાછા બોલાયા સેન્ટર પર કે તમે આવો, તમને જે એન્ટ્રીમાં પ્રોબ્લેમ છે હું તમને શીખવાડી દઉં. આયા તો પછી વાત કરી કે આ એન્ટ્રી જે એમને બિલ બનાવવા આપ્યું હતું ને ઓલરેડી એમને આવડતું હતું, કરેલું જ હતું, પ્રેક્ટિસ દબાઈને કરી ગયા હતા. પણ ઘણીવાર કોન્ફિડન્સના અભાવના કારણે આવું થઈ જતું હોય છે. તો હવે મારે આમાં તમારા માટે શું કહેવાનું છે કે ક્યારે પણ તમે કોઈ પણ દુનિયાનો કોઈ પણ સ્પોર્ટની અંદર કામ કરતો અથવા સ્પોર્ટની અંદર રમતો કોઈ ખેલાડી છે, અગર જો એ મેદાનની અંદર રમે છે અને અગર જો ત્યાં એ ગેમ હારી જાય છે, એ ટીમ યા પોતે એથ્લેટિક ગેમ હોય કે વોટ હોય, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય, હોકી હોય, કબડ્ડી હોય, કઈ બી હોય, તો શું જો એ જગ્યા ઉપર હારી જાય છે અથવા એ ફેલ થાય છે તો શું એ ગ્રાઉન્ડ ઉપર ફરીથી રમવા નથી જતો? આ જવાબ તમને ખબર જ છે યાર. એ એક વાર નહીં 10 વખત હારી જાય ને તો ફરીથી એટમ્પ કરે ને કરે. કારણ કે હાર એક એવી વસ્તુ છે, ભૂલ એક એવી વસ્તુ છે, ફેલ એક એવી વસ્તુ છે, એ ફેલ નથી. એ તમારે આગળ વધવાનો એક એક્સપિરિયન્સ, તમારો વધવાનો એક મોકો છે, તમને તૈયાર થવા માટેની એક સિગ્નલ છે. અને એટલા માટે બી ગવર્મેન્ટ હવે રિઝલ્ટની અંદર ફેલ વર્ડ તો લખતું નથી કે યુ આર અ ફેલ. ફેલ કઈ રીતે હોઈ શકે? ના હોઈ શકે. નીડ ઇમ્પ્રુવમેન્ટ, રાઈટ ને? તમારે હજુ ઇમ્પ્રુવ થવાની જરૂરિયાત છે, આગળ વધવાની જરૂર છે, શીખવાની જરૂર છે. તમે પ્રયત્ન કરો, ટ્રાય વારંવાર પ્રયત્ન કરો, સફળતા ચોક્કસ મળશે. તો ક્યારે પણ ઇન્ટરવ્યુમાં તમે જાઓ છો અને અગર જો તમે ફેલ થઈ જાઓ છો, તમને બોલાવવામાં નથી આવતા અથવા તમને એવું કહેવામાં આવે, તમને જાણ કરવામાં આવશે. જાણ કરવામાં આવશે એનો મતલબ એ કે તમે ફેલ છો, રાઈટ ને? તમને શબ્દો અલગ અલગ લોકો બોલતા હોય છે કે તમને જણાવવામાં આવશે, એટલે જ્યારે આપણી જરૂર પડશે તો બોલાવશે, નહીતર પછી બાય બાય. તો આ વખતે સિગ્નલ લઈ લેવાનું, શીખી લેવાનું, સમજી લેવાનું. એક જ જવાબ છે કે હું ફેલ નથી, આઈ એમ નોટ અ ફેલ, મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. હું ફેલ નથી, મારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. આ જગ્યા મારા માટે કદાચ કામની નહીં હોય, આના કરતાં સારી જગ્યા મારા માટે રાહ જોઈ રહી હશે. એટલે ક્યારે પણ ઇન્ટરવ્યુમાં, જોબની અંદર, બિઝનેસની અંદર કંઈક સ્ટાર્ટઅપ કરતા હોય, અગર જો તમે ફેલ થાવ છો તો ફેલને ફેલ ના માનો. ફેલ એક ગ્રોથ છે. જે રીતે જે લોકો ભક્તિ કરતા હોય ને એમને ખબર હશે, નવધા ભક્તિ આવે, 9 પોઈન્ટ હોય છે, સ્ટેપ બાય 1, 2, 3, 4 સ્ટેપ છે. તો કારકિર્દી, કેરિયરમાં આગળ વધવાના પણ આ સ્ટેપ છે. એમાં ફેલ થવાય તો પાછા ના પડાય, એમાં આગળ વધવાનું, શીખવાનું, સમજવાનું. અને જો એની એ જગ્યાએ જો આપણા ઓફિસમાંથી અથવા કોન્ટેક્ટમાં જે કોઈ આપણને કીધું કે ફરીથી એ જગ્યાએ જાય ઇન્ટરવ્યુ માટે બોલાવે છે, તો પાછા નહીં પડવાનું. કારણ કે સામેવાળાને આપણને ઇન્ટ્રોડક્શનની તો જરૂર જ ના હોય, એને ખબર જ હોય છે કે આ ભાઈ પેલા જ છે કે બિલ નતા બનાવી ગયા, જોઈએ આ વખતે કેવું બનાવે છે. તો એ જગ્યાએ તો તમારા માટે બેસ્ટ પોઈન્ટ છે. જો આવી જગ્યાએ જો તમે કામ કરી લીધું ને તો લોંગ ટાઈમ માટે તમારા માટે બહુ જ ફાયદાકારક થશે. ઘણા બધા વર્ડ એવા છે હું બોલી શકતો નથી, બટ જો તમે પ્રયત્ન કરતા જ રહેશો તો ચોક્કસ સફળતા તમને ડેફિનેટલી મળી જશે. તો આ એક ઇન્ટરવ્યુ રિલેટેડ ટોપિક હતો, મેં તમને શેર કર્યો. અને તમને પણ ઇન્ટરવ્યુમાં આવા કોઈ પ્રશ્નો આવે છે, કોઈ ચેલેન્જ આવે છે, તો નીચે કોમેન્ટ કરતા રહેજો. હું મારાથી થાય એટલો પ્રયત્ન કરીશ કે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જોકે અત્યારે તો એઆઈ આવી ગયું છે, તમને ટકાટક જવાબ આપી દેશે. તો આ એક એક્સપિરિયન્સ મેં તમારી સાથે શેર કર્યો છે. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક ટોપિક સાથે. અને ખાસ કરીને લાસ્ટમાં એ કહું છું, તમારા કોઈ એવા ફ્રેન્ડ છે જે ઇન્ટરવ્યુની તૈયારી કરે છે, ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે, તો એમને આ વિડીયો જરૂર શેર કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.